રાધનપુર નગરપાલિકાની પેટા ચૂંટણી લાલબાગ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન ઉમેદવાર બબીબેન ઠાકોરના વિજય બનાવવા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ। રાધનપુર નગરપાલિકાની ચાલી રહેલી વોર્ડ નંબર 2 પેટા ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા લાલબાગ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર શ્રીમતી બબીબેન રતિલાલભાઈ નિરાશરિત ઠાકોરને વિજય બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી તથા જોશનાબેન જોશી દ્વારા રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભાજપના સમર્થનમાં ભારે ઉત્સાહ અને જીતનો વિશ્વાસ જોવા મળ્યો। આ પ્રસંગે રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ભરતસિંહ દરબાર, નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર, રાધનપુર તાલુકા સંગઠનના મહામંત્રી નરેશભાઈ બારોટ, ભરતભાઈ પ્રજાપતિ, ભાજપ કાર્યકર્તા ગુલામભાઈ રસૂલ, નગરપાલિકા સદસ્ય રમેશભાઈ ઠાકોર, વિક્રમભાઈ જોશી, રતિલાલભાઈ કમાભાઈ તેમજ નગરપાલિકાના કોર્પોરેટર ભરવાડ ગોવાભાઈ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ખાસ કરી આજના કાર્યક્રમમાં 20 થી વધુ નગરપાલિકાના કોર્પોરેટરો હાજર રહ્યા હતા, જેને કારણે ભાજપના સંગઠનની મજબૂતી સ્પષ્ટ જોવા મળી હતી। મહિલા મોરચાની બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને કાર્યાલય ખાતે ભાજપના સમર્થનમાં જોરદાર ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન રાધનપુર તાલુકા ભાજપનું સમગ્ર સંગઠન ખડે પગે કાર્યરત જોવા મળ્યું હતું। હાલ રાધનપુર નગરપાલિકાની પેટા ચૂંટણીને લઈ શહેરમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં દિવસે ને દિવસે રાજકીય રસાકસી વધી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બબીબેન રતિલાલભાઈ નિરાશરિત ઠાકોરને વિજય બનાવવા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોમાં પણ ચૂંટણીને લઈ ભારે રસ અને જુસ્સો જોવા મળી રહ્યો છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર।